શોધમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને કરોડો રૂપિયાના એમ્બરગ્રીસની સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે પોલીસે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી અંદાજે 1.63 કરોડની કિંમતનું 1.624 કિલો એમ્બરગ્રીસ, મોબાઈલ ફોન અને મોટરસાયકલ જપ્ત કરી છે। આરોપી એમ્બરગ્રીસ વેચવા માટે ગ્રાહકની શોધમાં હોવાનું સામે આવ્યું છે। હાલ આરોપીને જપ્ત મુદ્દામાલને વધુ તપાસ માટે ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા છે। ગઈકાલ તારીખ 17/7/2026 રોજ કેશોદ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો કેશોદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ વૈભવ અશ્વિનભાઈ શુક્લા કે જે એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી વેચવા માટે કેશોદ ટાઉન વિસ્તારમાં ફરી રહેલ છે તેવી હકીકત મળેલ હોય જે આધારે મજકૂર ઇસમની વોચ ગોઠવતા વોચ દરમિયાન મજકૂર ઇસમ મળી આવતા તેની પાસે રહેલ બેગમાં પ્લાસ્ટિકની થેલીમાં અલગ અલગ સફેદ પીળા કલરના શંકાસ્પદ ટુકડા જેવો પદાર્થ મળી આવેલ, જેથી તાત્કાલિક FSL અધિકારીશ્રી તેમજ રેન્જ ફોરેસ્ટ અધિકારીશ્રીને આ બાબતે જાણ કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવતા સદરુ જથ્થો ખરેખર શું છે તે બાબતે તપાસ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી તથા FSL અધિકારીશ્રીએ પ્રાઇમરી રીતે મજકૂર ઇસમના બેગમાંથી મળી આવેલ જથ્થો એમ્બર ગ્રીસ મતલબ વેલ માછલીની ઉલટી હોવાનું જણાવતા મજકૂર ઇસમ પાસેથી મળી આવેલ 1 કિલો 624 ગ્રામ કે જેની કુલ કિંમત 1,62,40,000 રૂપિયા થાય છે તે જથ્થો કબજે કરવામાં આવેલ છે અને આ મતલબે આગળની કાર્યવાહી અર્થે રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીને મજકૂર ઇસમ સોંપી આપેલ છે। મજકૂર ઇસમ મૂળ બોટાદ ટાઉનમાં રહે છે અને પોલીસને તેઓના અંગત બાતમીદારોના સોર્સ મારફતે હકીકત મળેલ, જે હકીકત આધારે મજકૂર ઇસમ મળી આવેલ હતો। જાંબુઘોડા પોલીસની મોટી કાર્યવાહી, ST બસમાં બિયરના